આઈવીએફમાં સફળતા પ્રથમ પ્રયાસે કેવી રીતે? હું ડૉક્ટર ફાલ્ગુની પરીખ, એક્સપર્ટ ગાયનેકોલોજીસ્ટ, સનફ્લાવર આઈવીએફ સેન્ટર, મેમનગર, આ વિશે જાણકારી આપું છું. આઈવીએફની સક્સેસ માટે જવાબદાર છે ટીમ, જેમાં ગાયનેકોલોજીસ્ટ તથા એમ્બ્રિયોલોજીસ્ટ બંનેનો સમાવેશ થાય છે. ગાયનેકોલોજીસ્ટ મેલ ફિમેલ પાર્ટનરને એક્ઝામિન કરી અને સ્પેસિફિક પ્રોટોકોલ ડિસાઇડ કરે છે, અને એમ્બ્રિયોલોજીસ્ટ એ ઈંડા અને સ્પર્મને ફર્ટિલાઇઝ કરે છે અને જેમાંથી ગર્ભ બનાવે છે, અને એ ગર્ભ ડે 2, ડે 3 અથવા તો ડે 5 સુધી એને ગ્રો કરવામાં આવે છે, અને ડે 5 વાળા ગર્ભને બ્લાસ્ટોસિસ્ટ કહેવામાં આવે છે, અને તે બ્લાસ્ટોસિસ્ટ પછી ફ્રીઝ કરવામાં આવે છે, અને નેક્સ્ટ સાયકલમાં ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે છે. ઘણી બધી વખત હસબન્ડના સ્પર્મ કાઉન્ટ ઘણા ઓછા હોય છે, અને છતાં પણ તેમને બાયોલોજિકલ ફાધર બનવું હોય તો એમાં એક માઇક્રોટેસા કરીને પ્રોસિજર કરવામાં આવે છે, અને જેના રિઝલ્ટ ઘણા સારા હોય છે. સારા રિઝલ્ટ માટે સારી ટેકનોલોજી, સ્કિલફુલ ડૉક્ટર્સ અને લેટેસ્ટ ઇક્વિપમેન્ટ હોવા જરૂરી છે, જે સનફ્લાવર હોસ્પિટલમાં અવેલેબલ છે. અહીં માઇક્રોફ્લુઇડિક્સ, એમ્બ્રિયો ગ્લુ, હેચિંગ તથા બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર, એનાથી સક્સેસ રેટ ઘણો સારો મળે છે. અહીં ઘણા એવા પેશન્ટો છે કે જેને 7-8 વખત આઈવીએફ ફેલિયર થયું હોય, પરંતુ અહીંયા પહેલી જ વખતમાં આ ટેકનિકથી સારા રિઝલ્ટ મળ્યા છે. સનફ્લાવર હોસ્પિટલમાં પ્રથમ પ્રયાસે આઈવીએફનો સક્સેસ રેટ 75 to 80% છે. થેન્ક યુ.